હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 ઇંગ્લિશ ગ્રામર ડિગ્રી ઓફ કમ્પેરિઝનનું આપણે સોલ્યુશન જોશું, બરોબર? જેના કારણે તમને ડિગ્રીના માર્ક જે છે પેપરની અંદર રોકડે રોકડ મળી જાય. તો ફટાફટ આપણી ચેનલ લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરોબર? કે આપણા બધા લેટેસ્ટ વિડીયો તમને સરખી રીતના અને સમયસર મળતા રહે. ચાલો, ડિગ્રી ઓફ કમ્પેરિઝન. ડિગ્રી ઓફ કમ્પેરિઝનના મુખ્યત્વે 3 પ્રકાર છે. કેટલા? 3 પ્રકાર. તો જો 3 પ્રકાર આવી રીતના છે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ. એનું ગુજરાતીમાં નામ લખેલું છે, જેવું ગુજરાતીમાં નામ છે એવું કામ છે. પોઝિટિવ ડિગ્રી એટલે સમાનતા સૂચક, કમ્પેરેટિવ ડિગ્રી એટલે અધિકતા દર્શક અને સુપરલેટિવ એટલે કે શ્રેષ્ઠતા દર્શક. સમાનતા દર્શક એટલે કે એમાં સમાનતા હોય છે કે ભાઈ આ બે સરખા હોશિયાર છે, એવી રીતના. અધિકતા દર્શન એટલે કે એક કરતા બીજો વિદ્યાર્થી વધારે છે, હોશિયાર છે, એમ કહી શકો. અને શ્રેષ્ઠતા એટલે કે આખી દુનિયામાં હું એક જ ધનવાન માણસ છું, એવી રીતના, બરોબર? તો ચાલો હવે આપણે આગળ જઈશું. બધા 3 ટાઈપ્સને સરખી રીતના ડિટેલમાં આપણે જોઈશું. હવે જો પોઝિટિવ ડિગ્રી, ધ્યાન દેજો. પોઝિટિવ ડિગ્રીમાં જ્યારે તમને હકાર વાક્ય આવશે એમાં એસ પ્લસ વિશેષણ એસ લખવાનું થઈ છે, બરોબર? એટલે કે સિમ્પલ ભાષામાં સમજાવું તો બે બાજુ એસ એસ હોય. પોઝિટિવ ડિગ્રીમાં બે બાજુ એસ એસ લગાડવાનો આવે વિશેષણનું. અને નકાર વાક્યમાં જો આવે તો નોટ પ્લસ શો પ્લસ વિશેષણ પ્લસ એસ લગાડવાનું આવશે. હવે આ ક્યારે લગાડવાનું? કે કોઈ પણ બે વ્યક્તિ કે પ્રાણીઓ કે કોઈ ક્રિયા કરવાના સંદર્ભમાં સમાન છે કે નહીં તેવું દર્શાવવા માટે પોઝિટિવ ડિગ્રી ધરાવતી વાક્ય રચનાનો ઉપયોગ કરવામાં આવે છે. ક્રિયા સંદર્ભે કરવામાં આવતી તુલનાદર્શક વાક્ય રચના વિશેષણની જગ્યાએ ક્રિયા વિશેષણનો ઉપયોગ એમાં થતો હોય છે, બરોબર? તો હકાર વાક્ય એસ પ્લસ ક્રિયા વિશેષણ એટલે જે તમે કાર્ય કરો છો એ, બરોબર? અને એસ. અને નકાર વાક્યની વાત કરીએ તો નોટ પ્લસ શો પ્લસ વિશેષણ પ્લસ એસ. આવી રીતના તમારે કરવાનું થઈ છે. એના જો થોડાક બે ત્રણ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ ભેગા કે કાલા is 11 years old and Mala is also 11 years old. એટલે બે 11 વર્ષ નથી ને, અને શું કહેવાય, સમાનતા દર્શક બોલાય. તો એનું સેન્ટેન્સ કેવી રીતના? કાલા ઇઝ તો લખવાનું જ છે, પછી સમાનતા દર્શક છે એટલે કે પોઝિટિવ ડિગ્રી થયું એટલે એઝ લગાડવું પડશે. એકવાર એઝ લખો. બે ઓલ્ડ જ છે તો અહીંયા ઓલ્ડ પછી એઝ પછી એની કમ્પેરેટિવમાં કોણ આવે છે? તો ભાઈ માલા. તો આવી ગયું માલા. હવે એવી રીતના તમે નામને અલ્ટરનેટિવ કરી શકો કે માલાને તમારે આગળ લખવું હોય અને કાલાને પાછળ લખવું હોય તો એવી રીતના થઈ શકે. જોઈ લો છે વાક્ય, એવી રીતના તમે કરી શકશો. હવે એની નીચે બીજું વાક્ય, આલિયા ઇઝ બ્યુટીફુલ એન્ડ આયેશા ઇઝ ઇક્વલી બ્યુટીફુલ. ઇક્વલી એટલે કે બે સરખા બ્યુટીફુલ છે, બરોબર? હવે આલિયા ઇઝ બ્યુટીફુલ, બેમાં સમાનતા ક્રિયા વિશેષણ વાળું શબ્દ છે તો પછી એઝ આવશે એની આગળ, પછી બ્યુટીફુલ એઝ ને આયેશા. રેડી? ચાલો, હવે ઉપરોક્ત બંને જે વાક્ય જે છે, હકાર છે વળી બે વ્યક્તિના ખાસિયત અને તુલનાત્મક દર્શાવે. હવે નકારની વાત આપણે કરી તો નકારમાં કેવી રીતના? તો જોઈ લ્યો કે અજય ઇઝ 12 years old, વિજય ઇઝ 14 years old. તો નકારાત્મક આવે છે અજય ઇઝ નોટ સો ઓલ્ડ એઝ વિજય. એટલે કે કહેવાનો મિનિંગ શું થયો? અજય જે છે એ વિજયની ઉંમર જેટલો નથી. આ યાદ રાખી લેજો. આવી રીતના પૂછે પણ જાજા નકારવાળા તમને પેપરમાં પૂછતા નથી. એટલે સાધન સિમ્પલ જાજા યાદ રાખવાના છે, બરોબર? ચાલો હવે નેક્સ્ટ ટોપિક, નેક્સ્ટ ટાઈપ લઈશું, બરોબર? તો પોઝિટિવ, બરોબર? હવે વાત કરી કમ્પેરેટિવ ડિગ્રી કહેવાય કોને? કે કોઈ પણ બે વ્યક્તિ પ્રાણી જગ્યાએ કે વસ્તુમાંથી કોઈ પણ એક ગુણ, ખાસિયત કે લાક્ષણિકતા સંદર્ભમાં બીજા કરતાં ચડિયાતું છે કે નહીં તેવું દર્શાવવા માટે કમ્પેરેટિવ ડિગ્રી વાપરી શકાય છે. હકાર વિશેષણ પ્લસ ઈઆર પ્લસ ધેન. એટલે કે કમ્પેરેટિવ ડિગ્રીમાં પાછળ જે તમને ક્રિયા વિશેષણ આપેલો હોય, બરોબર, એની પાછળ ઈઆર લગાડીને ધેન તમારે લગાડવાનું રહેશે. એવી રીતના નકારમાં નોટ કરીને ઈઆર ધેન થઈ જાય છે, બરોબર? ક્રિયા સંદર્ભે કરવામાં આવતી તુલનાત્મક વાક્ય રચનામાં વિશેષણની જગ્યાએ ક્રિયા વિશેષણનો એમાં ઉપયોગ થતો હોય છે. રેડી? હવે આગળ વધશું. હકાર વાક્ય.
ક્રિયા વિશેષણ પ્લસ ઈઆર, ક્રિયા વિશેષણ ઈઆર ધેન, નકાર વાક્ય નોટ ક્રિયા વિશેષણ ઈઆર ધેન, એવી રીતનું તમારે વાક્ય બનાવવાનું. તો ચાલો આપણે આ વાક્ય જોઈ લઈએ. ધીસ ટેબલ ઇઝ હેવી, ધીસ ટેબલ ઇઝ નોટ અ હેવી, નોટ સો હેવી. તો આ ટેબલ જે છે હેવી છે, ભારે છે, ઓલું ટેબલ એટલું ભારે નથી. તો તમે આમાં કમ્પેરેટિવ ડિગ્રીનું બનાવી શકો છો, પોઝિટિવ ડિગ્રી બે, કેમ કે બેમાં ક્રિયા વિશેષણ હેવી હેવી જ આવે છે એટલે. તો કમ્પેરેટિવ ડિગ્રીનું તમે આપણે જોઈશું, બરોબર. તો ધીસ ટેબલ એટલે કે ધીસ ટેબલ ઇઝ હેવી છે, તો વાયને કાઢી નાખો, વાયને કાઢી ઈઆર ધેન લાગી જશે, હેવીયર ધેન ધેટ ટેબલ. રેડી? તો આવું તમને આવડવું જોઈએ. એવી રીતના નીચે જોજો. શ્રેયા ઇઝ ફેટ એન્ડ નીરા એન્ડ નિત્યા ઇઝ નોટ સો ફેટ. તો શ્રેયા ઇઝ ફેટ એટલે બે હે ને જાડા છે એમ કહેવાય. તો શ્રેયા ઇઝ ફેટર ધેન નિત્યા, કે શ્રેયા જે છે નિત્યા કરતા જાડી છે. થાય કે ન થાય? બરોબર. એવી રીતના તમારે બાકીના વાક્ય પણ જોવા પડશે. હવે વાત કરીએ આગળ સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રીમાં તમારે ઈએસટી લગાડવાનું છે, આગળ ધ લગાડો. સમજાયું? આ રીતે જો આમાં ઈએસટી અને એસટીના રૂપો છે, તો તમને ઓળખાણમાં ઘણી સરળતા પડશે. બરોબર? કે સૌથી વધુ ચડિયાતી ખાસિયતો ધરાવે. જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરી કે તમારે લોકોને તમને છે ને 6 માસિકમાં તમારા ટકા આવે છે, માની લો 95%, અને તમારા વાલી એમ જ કહે છે કે અમારો છોકરો 95% લઈ ગયો. એટલે શું થયું કે જે 55 જણાનો તમારો ક્લાસ જે છે એમાંથી તમે 95% લઈ ગયા એ એક ક્લાસમાંથી થઈ, તો એ શું થયું? સૌથી શ્રેષ્ઠ આદર્શક વાક્ય થયું. બરોબર? તો એ શ્રેષ્ઠ આદર્શક વાક્ય જે છે એને આવી રીતના તમારે લેવાનું રહેશે. ક્રિયા વિશેષણ છે એમાં ઈએસટી છે અને વાહે ક્લેવરેસ લખેલું છે. બરોબર? ઈએસટી એમાં લગાડી દીધું, કાંઈ કામ નથી, બીજું કામ પતી ગયું. હવે આવડે કે ન આવડે? તો હવે આપણે જો થોડાક ફોર્મ્યુલા જોઈશું. ફોર્મ્યુલા એટલે કેવી રીતે કે પોઝિટિવમાંથી કમ્પેરેટિવ ડિગ્રીમાં જવા માટે. તો એમાં શું કર્યું? ક્લેવર પ્લસ ઈઆર એમાં લખી દીધું એટલે કમ્પેરેટિવ ડિગ્રી થઈ ગયું. બરોબર? તો એવી રીતના તમે આ બધા ઈઆર વાળા તમે જોઈ શકશો. હે કે નથી? છે ને? હા. તો હવે પોઝિટિવમાંથી જ્યારે સુપરલેટિવમાં જવું હોય તો એમાં ઈએસટી લગાડવું પડશે. ને અમુક વાર ઈ આવતો હોય તો ખાલી એસટી પણ લાગી જાય. આવડે કે ન આવડે? બીજા નિયમમાં શું છે? જો અધિકતા દર્શકવાળા વાક્ય માટે પોઝિટિવમાંથી કમ્પેરેટિવમાં જવાનું છે. તો એ હમણાં જ વાય વાળું તમને કહ્યું, આ વાયને કાઢી અહીંયા આઈ મૂકી દેવાનું, પછી ઈ આ લગાડી દેવાનું. થાય કે ન થાય? પછી પોઝિટિવમાંથી સુપરલેટિવમાં જાઓ તો હેવી પ્લસ ઈએસટી, એમાંય વાયને કાઢી આ ઈએસટી લાગી જશે વાયવાળામાં. આ એના નિયમો છે, આ બધા યાદ રાખવાના છે તમારે કે ભાઈ ક્રિયા વિશેષણની પાછળ વાય હોય તો વાયને કાઢીને વાયની જગ્યાએ આઈ લગાડીને એમાં ઈઆર પ્રત્યે ઉમેરવાનું રહેશે. ઈઆર પ્રત્યે ઉમેરશો એટલે કમ્પેરેટિવ ડિગ્રીમાં વયું છે, તો વાયને કાઢીને ઈએસટી પ્રત્યે એડ કરો તો એ સુપરલેટિવ ડિગ્રીમાં કન્વર્ટ થઈ જશે. બહુ સાદું સિમ્પલ છે, તમને આવડી જાય એવું છે. હવે જે વિશેષણને ક્રિયાત્મકના છેડે વ્યંજન હોય અને તેની પહેલા સ્વર હોય અને અધિકતા રચનામાં શબ્દના છેલ્લા વ્યંજનને બેવડાવીને ઈઆર પ્રત્યે લગાડવામાં આવે, તે જ પ્રમાણે શ્રેષ્ઠાદર્શક રચનામાં વિશેષણ કે ક્રિયા વિશેષણના છેલ્લા વ્યંજનને બેવડાવીને લગાડવામાં આવતા હોય છે. રેડી? હવે ફેટ તો ઈઆર, તો ફેટર તે આ વાહે વ્યંજન છે, વ્યંજનની આગળ એક સ્વર છે તો ડબલ ટી. ઝાઝા ભાગે જે વિદ્યાર્થીઓને નથી આવડતું એ આ જ નથી આવડતું કે ભાઈ ડબલ ટી શું કામ આવે છે, ડબલ એન શું કામ આવે છે. જોજો વિદ્યાર્થીઓ, ખાસ ધ્યાન દેજો. નિયમ આપણો એવો હતો કે છેલ્લો અક્ષર વ્યંજન હોય, વ્યંજનની આગળ એક જ સ્વર હોય, તો છેલ્લા અક્ષરને બેવડાવીને તમે એમાં પોઝિટિવ કમ્પેરેટિવ ડિગ્રીમાં પણ કન્વર્ટ કરી શકો અને સુપરલેટિવ ડિગ્રીમાં પણ કન્વર્ટ કરી શકો. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે બધાએ. બરોબર? ને સંધાયથી વધારે જાજુ બ્યુટીફુલ લાગતું હોય, અધિકતાથી પણ વધારે, તો એમાં તમે મોર શબ્દનો પણ યુઝ કરી શકો છો અથવા મોસ્ટ શબ્દનો પણ યુઝ કરી શકો છો. તો ચાલો, તો હવે એની એક્સરસાઇઝ જોઈશું. હવે જ્યારે તમારે છે ને ખાલી જગ્યા પૂરવાની આવે ને તો તમને 3 ટાઈપ્સ પહેલાં તો આવડવા જોઈએ. ચાલો, તો હવે વાત કરી. માય પેન ઇઝ ખાલી જગ્યા ધેન યોર પેન. જો ધેન આવ્યું અને ઇઝ છે
તો છેલ્લે વાય હે તો વાયને કાઢીને આઈ ઈઆર પ્રત્યે લાગી જશે. રેડી? વિજય ઇઝ નોટ સો ખાલી જગ્યા એસ અજય. તો પોઝિટિવ ડિગ્રીનું વાક્ય થયું. ક્લેવરનું ક્લેવર જ રહી જશે, નોટમાં છે એટલે. અમિતાભ હેઝ ખાલી જગ્યા કાર્સ ધેન અભિષેક. બરોબર? કે અમિતાભ પાસે અભિષેક કરતા જાજી, મેન એનું શું કરી નાખ્યું? મોર કરી નાખ્યું. મોર ધેન વધારે કાર છે. બરોબર? એવી રીતના તમે આ બધી તમે ખાલી જગ્યા કરી શકશો. હવે કમ્પેરેટિવ ડિગ્રીની એક લઈ લઈ કે ધ માઉન્ટ એવરેસ્ટ ઇઝ ધ ખાલી જગ્યા માઉન્ટેન પીક. એ હંદાયથી ટોલેસ્ટ કેવી રીતના સદાયથી ઊંચામાં ઊંચું છે. તો જો ડબલ એલ છે, ખાલી ઈએસટી લાગી ગયો છે કે નથી? આવી રીતના તમે બધી ખાલી જગ્યા કરી શકશો. રેડી? ચાલો હવે એની બાકીની ખાલી જગ્યા પણ તમે સરખી રીતના કરી શકશો. હવે વાત કરીએ એના પછી કે વાક્યને તમારે પોઝિટિવ વાક્યમાં તમારે ફેરવાનું છે. નકારમાં, જો હકારમાં હોય તો નકારમાં, નકારમાં હોય તો હકારમાં. યોર ફાધર ઇઝ ઓલ્ડર ધેન યોર અંકલ. તો યોર ફાધર ઇઝ પછી નોટ લાગી જશે. નોટ પછી આપણે સો અને એઝ વાળું જોયું હતું ને, બરોબર? તો સો ઓલ્ડર છે તો ખાલી ઓલ્ડ થઈ જશે. એઝ યોર ફાધર. અંકલ આગળ આવી ગયા, ફાધર પાછળ આવી ગયા. ધ્યાન રાખો. અ સિટી ઇઝ બિગર ધેન અ વિલેજ. અ વિલેજ ઇઝ, વિલેજ આગળ આવ્યું, પછી ઇઝ આવ્યું, પછી નોટ આવ્યું, પછી સો આવ્યું, પછી બિગ આવે. બિગ એઝ સિટી. થાય કે ન થાય? ચાલો હવે એવી રીતના તમે આમાં જો બે વાક્ય મેં લખ્યા છે. દિલ્હી ઇઝ પોલ્યુટેડ, મુંબઈ ઇઝ ઇક્વલી પોલ્યુટેડ. તમે પોઝિટિવ વાક્ય આવે તો તમે બીજું બીજું તમે બનાવી શકો કે દિલ્હી ઇઝ એઝ પોલ્યુટેડ, તો આઈ પોલ્યુટેડ. જો બેમાં પોલ્યુટેડ લખ્યું એટલે પોલ્યુટેડ જ રાખવાનું. અને એસ પછી મુંબઈ, તો મુંબઈને તમે આગળ લઈ લો તોય ચાલે. એવી રીતના તમે આ બાકીના સેન્ટેન્સ પણ કમ્પ્લીટ કરી શકશો. રેડી? ચાલો હવે આગળ વધશો. હવે કમ્પેરેટિવ ડિગ્રીમાં કન્વર્ટ કરવાના છે. માય સારી કોસ્ટ ₹500 એન્ડ યોર સારી કોસ્ટ 10,000. તો કમ્પેરેટિવ એના કરતાં વધારે 10,000 નહીં, 100 રૂપીસની સાડી છે, બરાબર? તો યોર સાડી ઇઝ કોસ્ટ મોર ધેન, એમાં મોર ધેન શબ્દ યુઝ થઈ છે. કમ્પેરેટિવ ડિગ્રી આવી. મોર ધેન માય સાડી. આવડે કે ન આવડે? એવી રીતના આમાં પણ સેમ ટુ સેમ એવી રીતના છે. તમે ટ્રાય કરી શકશો. અને છે આમાંથી જે શ્રેષ્ઠતા એટલે કે કમ્પેરેટિવ ડિગ્રીના તમારે વાક્ય ગોતવાના છે. તો આ 3 વાક્ય છે, તમે વાંચી સમજીને બધું કરી શકશો. તો ચાલો વિદ્યાર્થીઓ, વિડીયોને આપણે અહીં એન્ડ કરશું. ચાલો, તો આઈ હોપ કે તમને બધી વસ્તુ સમજાણી હશે. તો આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે મળશું.